નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઇન કર્મચારીઓ માટે ફાયર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડની તાલીમ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ધારી નગરપાલિકામાં ફાયર સેફટી 108 112 ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે ધારી નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ધારી નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ ધારી નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ। શહેરી વિકાસ વર્ષને અનુલક્ષી ધારી નગરપાલિકાના સ્ટાફ માટે આપાતકાલીન પ્રતિસાદ તાલીમનું આયોજન। આપાતકાલીન સ્થિતિમાં પ્રતિસાદ માટે નગરપાલિકાના ફ્રન્ટલાઇન સ્ટાફને તાલીમ દ્વારા સજ્જ કરાયા। પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે ધારી નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ધારી નગરપાલિકાના 55 કર્મચારીઓ અધિકારીઓ માટે ફાયર 108 112 ઇમરજન્સી સર્વિસીસ અને ફર્સ્ટ એડની તાલીમનો કાર્યક્રમ યોજાયો। તે પૈકી આજરોજ ધારી નગરપાલિકામાં GN દામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફટી 108 અને 112 આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એડ જેવી મહત્વની તાલીમ ચીફ ઓફિસર દિલીપભાઈ હુણના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ટ્રેનર મેહુલભાઈ વ્યાસની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ, CPR વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2005ને પહેલીવાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો। ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, જેના ઉપક્રમે ગુજરાત સરકાર વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે। ત્યારે શહેરી વિસ્તારોને વધુ સુવિધાસભર તેમજ નાગરિકો અર્નિંગ વેલ, લાઇવિંગ વેલનો ધ્યેય સાકાર કરી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે। આ માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત 2.0 યોજના, 15મું નાણાં પંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતાં 40% વધુ બજેટ ફાળવવામાં આવેલ છે। રિપોર્ટર સંજય વાળા, ધારી।